કડીમાં નીતિન પટેલનો ઘા અને ભાજપમાં દબદબો યથાવત। આ વાત નીતિન પટેલે સાબિત કરી દીધી છે, કારણ કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે। ગુજરાતમાં તમામ પાર્ટીઓ અને નેતાઓ તૈયાર થઈ ચૂક્યા છે। જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ઉમેદવારો માટે તે પણ પૂરી થઈ ગઈ છે, પરંતુ ફોર્મ ભર્યા બાદ જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી, કારણ કે કડીમાં જે સ્થાનિક સ્વરાજની 36 બેઠકો હતી તેમાંથી 23 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે। હવે આ જે બિનહરીફ બેઠકો જીતી છે તેને લઈને નીતિન પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। અહીં પહેલા નીતિન પટેલની એ પ્રતિક્રિયા સાંભળી લઈએ। આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાની કાર્યવાહી ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ છે। અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા કડી શહેરમાં 36 ઉમેદવારો માટે પક્ષનો મેન્ડેટ આપવામાં આવેલો અને મને આનંદ છે કે મારી માહિતી પ્રમાણે આજે ફોર્મ ભરવાના દિવસે ફોર્મ ભરવાનો સમય 3 વાગે પૂર્ણ થતાં જુદા જુદા વોર્ડોની અંદર જે કડીમાં 36 સીટમાંથી જે ફોર્મ ભરાયા છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના 21 થી 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે। એટલે કે અમારા વોર્ડ નંબર 1માં અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે, સામે કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી। એવી જ રીતે વોર્ડ નંબર 3માં પણ અમારા ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ થશે, તેમની સામે પણ કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી। એવી રીતે વોર્ડ નંબર 4ની અંદર 4માંથી અમારી 3 સીટ બિનહરીફ થઈ છે અને વોર્ડ નંબર 6ની અંદર અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે સામે કોઈ પણ ઉમેદવાર આવ્યા નથી। એવી જ રીતે વોર્ડ નંબર 7માં અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે, એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્રો આવ્યા નથી। એવી રીતે વોર્ડ નંબર 8ની અંદર અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે, એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી। અને વોર્ડ નંબર 9માં અમારા 2 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે બીજા 2 સીટોના ઉમેદવારી પત્રો કોઈએ ભર્યા નથી। આમ કડીના કુલ 9 વોર્ડની જે 36 સીટો છે એ 36 સીટોમાંથી આજે ફોર્મ ભરવાના દિવસે ભારતીય જનતા પક્ષના અમારા 23 ઉમેદવારો સામે કોઈ પક્ષે અપક્ષે કોઈ પાર્ટીએ ફોર્મ ભર્યા નથી। એટલે કડીના મતદારોના આશીર્વાદથી, અમારા ભારતીય જનતા પક્ષના નેતાઓના આશીર્વાદથી, કડી શહેરના સંગઠનના સૌ કાર્યકરોની ખૂબ મહેનત અને પરિશ્રમથી અને ખાસ કરીને છેલ્લા 40 વર્ષથી કડી નગરપાલિકામાં સતત ભાજપની જે નગરપાલિકાઓ બની એ નગરપાલિકાઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આશીર્વાદથી અને અત્યારે ગુજરાતમાં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મંત્રી માનનીય રત્નાકરજીએ જે માર્ગદર્શન આપ્યું, જે અમને પ્રેરણા આપી અને અમારા કાર્યકરો વર્ષોથી કડીમાં દરેક પ્રસંગે પ્રજાની પડખે ઊભા રહે છે, કડીનો સખત અને સતત વિકાસ કર્યો છે અને કડીની દરેક જ્ઞાતિ સમાજને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો છે। એટલે બધા જ મતદારોએ અમારા ભારતીય જનતા પક્ષના ઉપર, સંગઠન ઉપર, અમારી નેતાગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને અમને 36માંથી 23 સીટો આજે પ્રથમ દિવસે જ બિનહરીફ આપી છે। એ બદલ હું સર્વ મતદારોનો, કાર્યકરોનો આભાર માનું છું અને અમારા પ્રદેશ મોવડી મંડળને પણ અભિનંદન આપું છું। હવે તમે નીતિન પટેલની પ્રતિક્રિયા સાંભળી, જેમાં તેમની મહેનત જોવા મળી રહી છે। તેઓ કહી રહ્યા છે કે આ તેમની મહેનત છે અને લોકોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ પણ છે, પરંતુ જે પ્રમાણે આપણે ગુજરાતનું અને ભાજપનું રાજકારણ જોયું છે એ પ્રમાણે નીતિન પટેલ જે તે સમયે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હતા, સારા એવા
ખાતા ધરાવતા હતા મંત્રીમંડળમાં, પરંતુ બાદમાં એકાએક મંત્રીમંડળનું રિસફલ કરવામાં આવ્યું, મંત્રીમંડળની ફેરબદલી કરવામાં આવી અને જે ફેરબદલી કરવામાં આવી એમાં નીતિન પટેલનું પત્તું સાવ કપાઈ ગયું હતું. હવે અહીં તો નીતિન પટેલનું પત્તું કપાઈ ગયું, પરંતુ એવું હતું કે જે આવનારી વિધાનસભાની ચૂંટણી છે એમાં ફરી પાછા નીતિન પટેલ લડશે અને પછી તેમને પાછું કોઈ મંત્રીમંડળમાં સ્થાન મળશે. જોકે બાદમાં ના તો એમને વિધાનસભાની ચૂંટણી લડવા માટેની ટિકિટ આપવામાં આવી અને મંત્રીમંડળની વાત તો બહુ દૂર જ રહી ગઈ. જોકે જે પ્રમાણે ભાજપે તેમને સાઇડલાઇન કર્યા, જે પ્રમાણે તેમને વિધાનસભાની ટિકિટ પણ ન મળી, તે પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું હતું કે હવે નીતિન પટેલ જે ભાજપ દ્વારા સાઇડલાઇન થઈ ચૂક્યા છે અને તે હવે એક્ટિવ નથી જોવા મળતા. અને એવું હતું પણ ખરું, કારણ કે ઘણા સમયથી આપણે જોઈએ તો નીતિન પટેલ જે સ્થાનિક લેવલે એક્ટિવ નહોતા જોવા મળતા. તેમની ક્યાંક ક્યાંક ટીકા ટિપ્પણીઓ આવતી હતી, અમુક બાબતે પ્રતિક્રિયાઓ સામે આવતી હતી, પરંતુ જે પ્રમાણે જે જૂના અંદાજમાં તેઓ હતા એ રીતે જોવા નહોતા મળતા. પરંતુ હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ને એ ચૂંટણીમાં તેઓ ભાજપ માટે કામ કરી રહ્યા છે અને જે પ્રમાણેનું કામ કર્યું છે એ પ્રમાણે 36માંથી 23 બેઠકો તેમણે બિનહરીફ કરાવી દીધી છે. આ ભાજપ અને નીતિન પટેલ માટે એક મોટી સફળતા કહી શકાય તેમ છે, કારણ કે CR પાટીલ જેમના નામે આટલા બધા રેકોર્ડ બનાવેલા છે, જેમના નામે આટલા બધા રેકોર્ડ નોંધાયા છે, તેમણે 156 વિધાનસભા બેઠક હાંસલ કરી હતી. લોકસભામાં પણ સુરતની જે બેઠક હતી એ બિનહરીફ જીતાડવાનો એમનો એક રેકોર્ડ છે. આ સિવાય તેમણે સૌથી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો પણ રેકોર્ડ જે છે એ બનાવ્યો છે. પરંતુ આ જે રેકોર્ડ છે નીતિન પટેલે તોડ્યો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠક બિનહરીફ કરવી એ ખૂબ જ મોટી બાબત છે અને એનો સીધો શ્રેય તેઓ લઈ પણ રહ્યા છે. હવે બીજી બાબત એ છે કે જો 36માંથી 23 બેઠકો બિનહરીફ થઈ હોય તો આમ પણ ભાજપનો એ ગઢ ગણાય છે કડી. તો હવે જે ચૂંટણી થશે એ ચૂંટણીમાં પણ સારી એવી બેઠકો ભાજપ જીતી શકે એમ છે. એટલે કહી શકાય કે કડી પર હવે જે સ્થાનિક સ્વરાજનું લેવલ છે ત્યાં તો નીતિન પટેલનો દબદબો જોવા મળી રહ્યો છે અને જો કડીમાં નીતિન પટેલનો દબદબો યથાવત હોય તો પછી ભાજપમાં પણ નીતિન પટેલનો દબદબો ફરી પાછો યથાવત રહેશે એવું કહી શકાય છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં એક ખૂબ જ નિરાશાજનક બાબત એ છે કે કડીમાં જે બિનહરીફ બેઠકો થઈ છે ત્યાં લોકોનો મતદાનનો અધિકાર છીનવાઈ ગયો છે. આમ તો લોકશાહીનું જે સ્વરૂપ છે એમાં ખૂબ જ સારી બાબત એવી છે કે લોકો વધુને વધુ ચૂંટણી લડે, વધુને વધુ લોકો જે પોતાનો મતાધિકાર છે એ વાપરે, મત આપવા જાય. પરંતુ હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે અત્યાર સુધીના આંકડામાં 125થી વધુ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. કડીમાં આટલી બેઠકો બિનહરીફ થઈ છે, જેના કારણે જે સામાન્ય લોકો છે તેમનો મત આપવાનો અધિકાર છીનવાઈ ગયો છે. કદાચ તેમને જે ઉમેદવાર જીત્યું છે એ પસંદ હશે, નહીં પણ હોય, પરંતુ હવે તેમના પાસે કોઈ અધિકાર નથી રહ્યો એ ઉમેદવારને નેતા ન બનવા દેવા માટેનો. એટલે આમ તો નીતિન પટેલની અને ભાજપની આ જીત કહી શકાય, પરંતુ લોકશાહી માટે આ એક સૌથી મોટી હાર છે. કારણ કે જો આવી રીતે બેઠકો બિનહરીફ થતી રહેશે તો જે એકમાત્ર સીધો અધિકાર જનતાને મળે છે, સીધો અધિકાર મત આપવાનો એ છીનવાઈ રહ્યો છે. એટલે હવે નીતિન પટેલનો દબદબો હોય કે પછી નીતિન પટેલની સફળતા હોય કે ભાજપનો દબદબો અને ભાજપની સફળતા હોય, પરંતુ લોકો અને લોકશાહી માટે તો આ એક ખૂબ જ શરમજનક વાત છે અને આ એક ખરાબ બાબત જ આપણે કહી શકાય. જો કે આ આખી ઘટના જાણ્યા બાદ તમારું શું માનવું છે? નીતિન પટેલે જે માસ્ટર સ્ટ્રોક કહી શકાય એવો માસ્ટર સ્ટ્રોક છે એ યોગ્ય છે, અયોગ્ય છે? ભાજપમાં તેમની સ્થિતિ કેવી છે? શું હજુ ભાજપમાં નીતિન પટેલનો દબદબો એ પ્રમાણે જ યથાવત છે? કડીમાં તેમનો દબદબો દેખાઈ ગયો છે? સમગ્ર બાબતે નીતિન પટેલ વિશે તમારું શું માનવું છે? ભાજપ વિશે તમારું શું માનવું છે? અને જે પ્રમાણે બેઠકો બિનહરીફ થઈ રહી છે તે વિશે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.